અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ તરીકે ફરજ બજાવતા કૃપા ઝાની મહીસાગર જિલ્લાના ડીપીઈઓ તરીકે બદલી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓનો ચાર્જ અમદાવાદ શહેર ડીઈઓ રોહિત ચૌધરીને સોંપવામાં આવ્યો છે। ત્યારે અચાનક સિંગલ ઓર્ડરમાં બદલી થતાં શિક્ષણ જગતમાં ચર્ચાઓ શરૂ થઈ છે। કૃપા ઝા અમદાવાદ ડીઈઓ ઉપરાંત અમદાવાદ શહેરના ડીપીઈઓનો ચાર્જ સંભાળી રહ્યા છે, જે હજુ યથાવત જ રહેશે। ત્યારે આ બદલીમાં કારણ પણ જાહેર હિતમાં લખવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનમાં આવેલા કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં રીડેવલપ કરવામાં આવેલ બાલવાટિકાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું છે। ₹22 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે આ બાલવાટિકાનું રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, જેમાં બાળકોનો બૌદ્ધિક અને શારીરિક વિકાસ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। જ્ઞાન, ગમ્મત અને વિજ્ઞાનની ત્રિવેણી સંગમ સમી આ બાલવાટિકામાં બાળકોને ડાયનાસોર પાર્કથી સ્નો પાર્ક સુધીનો રોમાંચ મળશે। ત્યારે આ બાલવાટિકા રૂપે અમદાવાદને બાળકો માટેનું નવું નજરાણું મળ્યું છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકના અધ્યક્ષ સ્થાને અમદાવાદ શહેર પોલીસ સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં અમદાવાદ શહેરના ધારાસભ્યો તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં શહેર કક્ષાએ પોલીસ વિભાગને લગતા પ્રજાના પ્રશ્નોનો નિકાલ થાય તથા શહેરની જનતાને સ્પર્શતા વિવિધ સામાન્ય પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત શાહપુર પાસે હોમગાર્ડ જવાનની હત્યામાં આરોપીઓ સામે ગુસ્સીટોકનો ગુનો દાખલ કરવા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી।